દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે લક્ષ્મી પધાર્યા. ગણેશ ચતુર્થીના બીજા દિવસે ગુડ ન્યૂઝ. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને પરફેક્ટ કપલ તરીકે જાણીતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો છે. ગઈકાલે દીપિકા મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારથી ચાહકોમાં ગુડ ન્યૂઝ અંગે ઉત્સુકતા જોવા મળી હતી. દીપિકા રણવીરના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાની જાણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ થતા પહેલા આ કપલે શુક્રવારે મુંબઈમાં ગણપતિજીના આશીર્વાદ લીધા હતા. સિદ્ધિવિનાયક મંદિરમાં પરિવાર સાથે દીપિકા ગણેશજીના આશીર્વાદ લીધા બાદ શનિવારે મુંબઈની ગિરગાંવ ચોપાટી સ્થિત સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ગત સપ્તાહે દીપિકાએ તેના ચાહકો અને સોશિયલ મીડિયા અફવાઓ પર સ્પષ્ટતા આપતા તેની પ્રેગ્નન્સીના ફોટો શેર કર્યા હતા. તેણે આકર્ષક અંદાજમાં મેટર્નિટી શૂટ કરાવ્યું હતું, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફોટોની સાથે જ સોશિયલ મીડિયા પર તેના વિશે ચાલી રહેલ નકલી બેબી બમ્પ અને તેના આકારમાં ફેરફારની અફવાઓનો અંત આવ્યો હતો. ફોટોમાં તે તેના પતિ રણવીર સિંહ સાથે પણ જોવા મળી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.